સહજાનંદ સ્વામી મહારાજની જય. ભરતભાઈ સ્વામીની વાતોમાંથી ભક્તનું નામ શું, જેને સમાધિ થતી હતી. મહારાજ સામે હતા તો પણ એને વિશ્વાસ નહીં. અને હજુ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરવા તો બધા ડિફરન્ટ લોકના. આપણાને જે સ્વરૂપ મળ્યું છે, જે સ્વરૂપ સાથે બંધારણ થયું છે, એ સ્વરૂપની અંદર અચળ 100% ફેથ લાવીએ તો આપણું કામ થાય. બાકી તો ડોલા મોલા કરીએ એમાં કંઈ કામ ના આવે. મને કાકાજી મળ્યા વેરી શોર્ટ ટાઈમ. અને બે ત્રણ આશીર્વાદ આપ્યા હતા. એક તો આનું ગુરુ તરીકે એમને ને રામનું. બીજું બધા સ્વરૂપો સાથે જેવો મારી સાથે આત્મબુદ્ધિ પ્રીતિથી બંધાણો છે એવા બધા સ્વરૂપો સાથે રાખે. અને તારી જવાબદારી મારે માથે. ત્યારે તો કંઈ સમજ નથી પડતી શું કહેવા માગે છે કાકાજી. કાકાજીમાં જોડાણ એવી રીતે થઈ ગયું કે ખબર જ ના પડી. એકચ્યુઅલી આ લોકોના તો કાકાજીનું મળત પણ નહીં. કિરણ ને રામ અને પછી એમ થાય કે અમે પૂર્વના હતા એટલે કાકાજી નામે દીકરા હતા. જેમ બાપ કેમ છોકરાને ગોતો આવે માં, એટલે અમે છૂટા પડી ગયા છો. એટલે અમે સાહેબ દાદા હતા, પપ્પાજી હતા, બેન પણ હતા. પણ એ લોકોને આમ દિલથી માનતા નહીં. ચાલો એક છે સત્સંગી કે એક સત્પુરુષ છે. પણ કાકાજી નામે હશું પૂર્વજન્મના, તો આ જન્મે અમને પકડ્યા. ને એ પણ અશ્વિન પોપટને ધન્યવાદ કે અમને આમંત્રણ આપ્યું, કાકાજી સાથે મળાવ્યા. એટી ફાઈવમાં કાકાજી ગયા પછી તો બહુ કોન્ટેક્ટ કાકાજીનો નહોતો. એક 89માં જ્યારે સાહેબનો 50મો પ્રાગટ્ય દિન ઉજવ્યો ત્યારે બાપુને મેં સાંભળ્યા હતા કે હું સાહેબમાં કાકાજી જોઉં છું. એટલે મેં બાપુને પૂછ્યું કે તમે કાકાજીને કેવી રીતે મળ્યા? તો એ મને સામેથી પૂછે કે તું કેવી રીતે મળ્યો? એટલે મેં ખાલી આટલું જ કીધું કે કાકાજીને મેં બહુ લો પ્રોફાઇલમાં જોયા છે. એ રાજી થઈ ગયા એકદમ. પછી તો પાછી ગેપ પડી 4-5 વર્ષની, 93 સુધી. 93માં દિનકરભાઈનો ફર્સ્ટ ટાઈમ ફોન આવ્યો. હવે આપણે દિલ્હી જવાના હતા પણ દિલ્હીનો પ્રોગ્રામ કેન્સલ થયો ત્યારે. પછી અમે અહીંયા આવ્યા, દિનકરભાઈના દર્શન થયા. તોય હજુ આમ દિલમાં ના હોય ચાલો એક મોટા સંત છે. પણ પછી કાર્ય ચાલુ થયું. આપણા શાંતાબેન છે મને કે રાખે કે કાકાજી તો હવે નથી, કે તારે પ્રત્યક્ષ સ્વરૂપ હોવું જોઈએ બોલતું ચાલતું. એટલે મને મનમાં વિચાર આવે કે કાકાજી નથી તો મહારાજે નથી, જોગીજી મહારાજે નથી. એ કેટલા વખત સુધી ચાલ્યું. હજી સોનાબાને મળ્યા. સોનાબા ત્યારે કે આ સ્વરૂપને ઓળખી લેજે, એટલે પપ્પાજીને બતાવતા. એ પછી અંદરથી પ્રત્યક્ષની જે વાત કરતા એ લોકો બધા બહેનો અને બધા, તે મારા દિલની અંદર એકદમ ચાલવા માંડ્યું. હું ધ્યાનમાં બેસું તો એમ જ કાકાજીને પ્રાર્થના કરું કે તમારું ક્યાંય પણ પ્રત્યક્ષ સ્વરૂપ હોય એ મને બતાવો. ઘણા વખત સુધી ચાલ્યું. એ એક દે સવારના ધ્યાનમાં બેઠો તો અંદરથી અવાજ આવ્યો, દિનકર દિનકર દિનકર. ત્યારથી
મેં માની પકડ્યું કે મારા માટે આ પૃથ્વી પર અત્યારે પ્રત્યક્ષ સ્વરૂપ કાકાજી સ્વરૂપે દિનકરભાઈ છે. એમ નથી કે બધા દિનકરભાઈમાં જ પોતપોતાના સ્વરૂપ હોય એને પકડવા પડે. તો ધીસ ઇઝ ઉપાસના અક્ષર પુરુષોત્તમની. અત્યારે સાહેબ દાદા અક્ષર પુરુષોત્તમની ઉપાસના વિશે 3 દિવસની પારાયણ કરાવે છે. બાકી અહીંયા અમેરિકામાં થઈ, ઇંગ્લેન્ડમાં થઈ, ઇન્ડિયામાં થઈ, એનો એક જ મેસેજ છે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી. સેકન્ડ પોઈન્ટ બતાવે છે કે કરતાં કરતાં એનું જ ચાલે છે અને આ પૃથ્વી પર અખંડ રહ્યા છે એવા ગુણાતી સત્પુરુષ. અને જે મને જે મળ્યા એ સત્પુરુષમાં મહારાજ અખંડ છે અને એનું ધાર્યું ચાલે છે. દિનકરભાઈ, તમારો પ્રાગટ્ય દિન આવી રહ્યો છે. અમારી બધાય વતી એવી પ્રાર્થના છે કે આ અમારામાં મૂળ લાગી જાય, કે કરતાં હરતા જે પણ સ્વરૂપને જેને જે મળ્યા હોય એ એના સ્વરૂપનું જ ચાલે. ને મારા માટે તો એ પ્રાર્થના છે કે મારામાં એવી ગાંઠ ભરી જાય કે મારા માટે તમે જ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ, અક્ષર પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ છે. અને બધા જે તમારા સંબંધમાં આવ્યા એમાં દિવ્ય ભાવ રહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.